સહિતનો પવિત્ર દિવસ એટલે રક્ષાબંધન। આ પવિત્ર પર્વની ઉજવણી ભાઈને રાખડી બાંધીને કરવામાં આવે છે, પરંતુ સુરેન્દ્રનગરમાં સતત 15 વર્ષથી પૂર્વ ધારાસભ્ય સહિતની મહિલાઓ દ્વારા સૌથી પહેલા રાખડી વૃક્ષને બાંધવામાં આવે છે, પછી પોતાના લાડકા વીરાભાઈને। વૃક્ષને એટલા માટે કે વૃક્ષોનું જીવનમાં મોટું મહત્વ છે। જીવન માટે વૃક્ષોનું હોવું જરૂરી છે, જેથી વધુમાં વધુ વૃક્ષો પણ વાવવા જોઈએ। આનાથી અન્ય લોકોને પણ પ્રેરણા મળે છે। આવા હેતુ સાથે આ અનોખા રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવે છે, જેમાં મહિલાઓ વિવિધ સંસ્થાઓ સહિત આ કાર્યક્રમમાં જોડાય છે। સુરેન્દ્રનગરના વઢવાણામાં આવેલ અર્બન ફોરેસ્ટ ખાતે અનોખા રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી। 15 વર્ષ પહેલા વઢવાણાના પૂર્વ ધારાસભ્ય અને હાલ પ્રદેશ ઉપાધ્યક્ષ વર્ષાબેન દોશી વૃક્ષનું મહત્વ સમજી આ નવો ચીલો ચાતર્યો હતો, જે સતત ચાલુ છે। મહિલાઓ વૃક્ષને રાખડી બાંધી એક વૃક્ષ વાવવાની નેમ સાથે આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। મહિલાઓએ વૃક્ષ માટે જાતે રાખડીઓ બનાવી હતી, સાથે એક વૃક્ષ જરૂર વાવો, વૃક્ષથી તડકા ઓછા થાય છે, એના થકી કાળઝાળ ગરમીમાં રાહત મળી શકે છે, સાથે જીવન માટે શુદ્ધ હવા અને ઓક્સિજન પૂરું પાડે છે। આ મહત્વના કારણે વૃક્ષનું મોટું મહત્વ છે, એટલે સુરેન્દ્રનગરની બહેનો દ્વારા અનોખી રીતે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવે છે। એના થકી અન્ય લોકોને પણ શીખ લઈને એક વૃક્ષ વાવે, જેથી આવનાર સમયમાં એનો લાભ લઈ શકાય। આ 15 વર્ષમાં વિદ્યાર્થીઓ વિવિધ સંસ્થાની મહિલાઓ મંડળો, સ્કૂલ સખી મંડળો, ધૂન મંડળો, મહિલા ક્લબ સહિતમાં જોડાયા હતા। રોજ નવી અપડેટ્સ માટે અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો। છેલ્લા 14 વર્ષથી એક સંકલ્પના સાથે અમે આ કાર્યક્રમ કરીએ છીએ। આ અમારો 15મું વર્ષ છે। ભાઈને રાખડી બાંધતા પહેલા વૃક્ષને રાખડી બાંધવી એવો એક વિચાર આવ્યો, અને વૃક્ષનું જતન કરવું એ પણ એક એટલી જ મોટી જવાબદારી છે। અને એટલા માટે જ્યાં જ્યાં ડેવલપમેન્ટ થયેલી જગ્યાઓ છે ત્યાં વાવેલા વૃક્ષોનું જતન થાય, અને એક સંવેદના થાય કે વૃક્ષ છે એ મારો ભાઈ છે, એ વિકસશે તો જ આ વાતાવરણ સુધરશે। આ જે ગ્લોબલ વોર્મિંગની જે બધી તકલીફો ઊભી થઈ છે એમાં જો કોઈ મદદરૂપ હોય તો એ માત્ર ને માત્ર વૃક્ષ છે, અને એ આપણું જીવનદાતા છે। એટલા માટે આ કાર્યક્રમ કરીએ છીએ। આમ પણ કુદરતની અંદર ખરેખર કહેવાયું છે કે સૂરજ છે એ દાદા છે, ચાંદા છે એ મામા છે, પર્વત છે એ પિતા છે, તો નદી છે એ માતા છે। તો પછી આપણું આ વૃક્ષ ને ભાઈ કેવો એ યોગ્ય જ છે, અને એટલા માટે અમે આ ભાઈને છેલ્લા 14 વર્ષથી રાખડી બાંધીએ છીએ। આ 15મા વર્ષનો કાર્યક્રમ છે। આ કાર્યક્રમની અંદર વિવિધતા તો એ છે કે આ કોઈ જ પોલિટિકલી પાર્ટીનો કાર્યક્રમ નથી, પરંતુ સમાજની વિવિધ મહિલાઓ સાથે જોડાય, ક્યાંક વિદ્યાર્થીનીઓ સાથે જોડાય, ક્યાંક ભક્તિ મંડળો સાથે જોડાય, અને પ્રત્યેક મહિલાના હૃદયમાં એવું થાય કે આ વૃક્ષનું હું જતન કરીશ, હું વૃક્ષને મોટો કરીશ, હું વૃક્ષની સાથે જીવન એવું જીવીશ કે આ વૃક્ષ જેટલું મોટું થશે ને એટલો એનો વિકાસ અને એનું ઉર્ધ્વગામી જે જીવન છે એ હું જોઈશ। ઉત્તરાખંડની જે ઘટના હતી એ ઘટનાની અંદર એક મહિલાઓએ સાથે મળીને એક વૃક્ષને આખું જે વન હતું એ વનને જે રીતે બચાવ્યું હતું, અને ત્યાં મોટો ઉદ્યોગ આવવાનો તો એ બંધ રહ્યો હતો, એ વાત બહુ સ્પર્શી ગઈ હતી। અને ત્યારથી નક્કી કર્યું હતું કે આ વૃક્ષને બચાવવા માટેનું એક અભિયાન ઉપાડવું, અને એ સંદર્ભે આજનો કાર્યક્રમ હતો। આ કાર્યક્રમમાં મારી બધી સખીઓ, અહીંના ડીએફઓ સૌ ઉપસ્થિત રહ્યા છે, એનો મને આનંદ છે।